ઓકે. જય સચ્ચિદાનંદ. 8 મે મૃદુ રુજુ વાણી. 8મી મે. તમે કહો બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો, તો તમને મહી અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને પણ શાંતિ આપશે અને તમને શાંતિ આપશે. અહીંયા દાદા આપણને કહે છે કે જે વસ્તુ બીજાને સુખ આપશે ને એવું કંઈક આપણાથી થશે તો એ પહેલું સુખ આપણને આવશે. એ કરતાની સાથે થવાની સાથે. અને આપણે કંઈ પણ બોલ્યા કર્યું જ્યાં બીજાને દુઃખ થાય તો એ પહેલું દુઃખ આપણને થશે. હવે નક્કી આપણે કરવાનું છે. એટલે સુધી કીધું દાદાએ કે સુખ આપવાનો ભાવ થયો ને ત્યાંથી તમને અંદર સુખ ઉભરાવા માંડશે. કશું આપવાનો ભાવ થયો, સારી વસ્તુ એટલે આપવાનો તો બધું આપે જ લોકો. અને દુઃખ આપવાનો ભાવ થયો ત્યાંથી તમને અંદર દુઃખ આવશે. હવે ચોઈસ આપણી છે. અહીંયા એક વસ્તુ સમજવાની છે, શું સામે દિવાલ આવે અને જો આપણે રોકાતા નથી એનો મતલબ એ કે આ તો વ્યવસ્થિત છે ને દિવાલ આવી, પણ ત્યાં કેવા અટકી જાય છે, ઇન્સ્ટન્ટલી તત્કાલિક ઉભા થઈ જાય છે. પછી જાવ ને આગળ. ના જવાય, મારું માથું ભાંગી જશે. હવે જેમ અથડાવાથી માથું ભાંગી જાય છે, એનું જ્ઞાન છે, એની સમજણ છે ને ત્યાં સ્ટોપ થઈ જાય છે. અહીંયા વિચારવાની જરૂરત છે કે આપણા અમુક કૃત્યો જેનામાં આપણી યાચકતા છે અને ત્યાં અટકતા નથી, તો એનો મતલબ એમ થયો કે તમે એના વિપરીત પરિણામ, જોખમી પરિણામ જાણ્યા જ નથી. અથડાશે ને માથું ભાંગશે એ એક વાત થઈ, કે પછી ચાલતા ચાલતા એકદમ ખાડો આવી ગયો, કેવા ઉભા રહી જાઓ છો, હું પડી જઈશ. વાગે એનો ડર છે. તો આપણા એવા કોઈ કૃત્યો કાર્યો એવા હોવા ન ઘટે કે જ્યાં આપણે એને હિસાબ સમજીને વ્યવસ્થિત સમજીને માનીને, સમજીને નહીં, વ્યવસ્થિત સમજેલા હોય તો કરે જ નહીં, વ્યવસ્થિત માનીને એ ભૂલ કરે. પછી એમે કીધું વીછીઓ બધા વીછી પડેલા હોય કે સાપ હોય બધા, તો જાઓ વચ્ચેથી. ના જવાય, આ તો બધું ઝેરી છે. ત્યાં કોઈને અટકાવવા પડે છે? હા. આ તો બધો હિસાબ છે આપણો. ત્યાં કેવા ચેતી જાય, ના જાય. તમારે જવું હોય તો જાઓ. એટલે આવી વાત છે. પાણીમાં તરતા નહીં આવડતું હોય અને કોઈ કીધું મારો ને કૂદકો યાર, હું છું ને બેઠો પાછળ. ના ભાઈ ના, તમારે કૂદકો મારો તો મારો, મને તરતા નથી આવડતું. એટલે કહેવાનું શું અહીંયા, કે જોખમ સમજવાની જરૂરત છે કે જ્યાં જ્ઞાનીઓ કે તીર્થંકર ભગવાન પણ ચેતેલા નીડર નહોતા થયા, તો ત્યાં સમજીને આપણે ચેતવાની જરૂરત છે. કારણ કે એ જે ભૂલ થાય છે તો ત્યાં એનો કોઈ જવાબ નથી. એટલે ત્યાં તો અહંકારે કરીને પણ સ્ટોપ કરવું જોઈએ. પણ અહીંયા મુદ્દો શું છે કે જે બાબતથી આપણને સુખ મળે છે, તો એટલે સુખ મળે છે એટલે
સામાન્ય સુખ થાય એવું પહેલા બોલ્યા એવું કર્યું, તો પહેલું સુખ આપણને અંદર થાય છે, શાંતિ આપણને મળે છે. અને આપણું બોલેલું સામાન્ય તો સ્વાભાવિક શાંતિ આપશે જ. એટલે અહીંયા આ વ્યવહાર વિજ્ઞાનની સમજ છે, પણ આજની આપણી પ્રકૃતિ અને બુદ્ધિ વિશેષ કરીને એવી જોખમવાળી છે કે આપણને કંઈનું કંઈ કરાવી દે. જી એટલે જ્યાં આવા ચેતેલા નથી ત્યાં એમ કહેવાય કે પ્રકૃતિ લપટી પડી ગઈ છે. જી એ લપટું પડી ગયું છે. લપટું પડી ગયું એટલે કે જ્ઞાનના ઓથે, વ્યવસ્થિતના ઓથે, હિસાબના ઓથે, ડિસ્ચાર્જના ઓથે પોતે ભૂલ કરે. જી અને બુદ્ધિ તો અંદર બનાવી જ લેશે કે વ્યવસ્થિત બની ગયા પછી તો વ્યવસ્થિત જ કહેવાનું છે ને. હમ. જી સમજાયું? સમજ્યા. એટલે આ રીતે આ બાબતે આપણો વ્યવહાર ચોખ્ખો થઈ જવો ઘટે. અને એ ચોખ્ખો થઈ ગયો તો આપણી બધી જાગૃતિ સિદ્ધ થાય. અને જ્યાં સુધી વ્યવહારમાં કોઈ પણ આંગળી ઉપાડે એવું થાય ત્યાં સુધી સંયમ અને સંયમની સ્થિરતા સિદ્ધ થતી નથી. જી અહીંયા એ સમજવાનું છે. એટલે આ વાત એટલા માટે કરવાની. અને જ્યાં સુધી આ રીતનું નથી થતું, આપણો વ્યવહાર આદર્શ થતો નથી, ત્યાં સુધી જાગૃતિ અને એનું માપ સિદ્ધ નથી થતું. જી હું કહું કે હું જાગૃત છું અને ભૂલો થયા કરે છે, સામાન્ય દુઃખ થયા કરે છે, તો ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યા કરવું પડશે. ભલે હું જાગૃત હોઉં અંદર, કારણ કે આ તો અક્રમ વિજ્ઞાન મળેલું છે ને. અને ભૂલનું સ્વરૂપ આપણાથી જુદું છે. એટલે અને કોઈ કહે કે હું તો આ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો હતો, દાદા કહે છે તો તમે એના નિયમમાં આવી ગયા, અક્રમ વિજ્ઞાનના મોક્ષના નિયમમાં, સિદ્ધાંતમાં આવી ગયા. એ વ્યવહાર જ્યાં સુધી સરખો નહીં થાય ત્યાં સુધી લોક માન્ય કરશે નહીં, લોક માન્ય કરશે નહીં. અને લોક માન્ય ના કરે તો પછી રહ્યું શું? તમારે કોને બતાડવું છે? એટલે અહીંયા ચેતવા કીધું, અને ચેતીને જાગ્રત રહીને ચાલો કે આપણા થકી કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય. અને આમે આપણે પોતાને દુઃખ થાય એવું કશું કરતા નથી. તમે જુઓ, તમારી મરજીથી, તમારી પોતાની મરજીથી ચાલવાની, જીવવાની કેવી મજા આવે છે ઘરમાં, એટલે કે પિયરમાં, પપ્પા મમ્મી ભાઈ ભાભી જોડે તમને ઘણી બધી સ્વતંત્રતા હતી. અને લગ્ન થયા ને સાસરે ગયા અને બધાનું સાંભળવાનું, બધા કે એ પ્રમાણે કરવાનું. મારી તો મરજી જ નહીં, તો બધી રીતે એના રિએક્શન ચાલુ થઈ જાય. અને પાછા માતા પિતા, વિશેષ કરીને મમ્મી, એને ટેકો પણ આપે. હવે અહીંયા વિચાર કરો કે ભૂલ થાય છે ને તો એ સમજાતી પણ નથી. મોટા મોટી ભૂલ, મારી મરજીએ ચાલવું, મારી મરજીએ ચાલીશ, મારી મરજી ના થયું તો વિફરે બધી રીતે. ઘણા લોકો, કારણ કે એવા એવા દાખલા દાદાએ જોયેલા છે કે પોતાનું ના થાય ને, પોતાની ડિઝાઇન પ્રમાણે, ઈચ્છા પ્રમાણે નહીં થાય ને, તો પોતાને મારે, માથું ભટકાડે. અમારા ભાણાભાઈ હતા ને નાના, 4-5 વર્ષના, 5 વર્ષ મોટા છે, 3 થી 4 વર્ષના હશે આશરે. એની મરજી પ્રમાણે નહીં થાય ને તો ભીતમાં જઈને માથું ભટકે, અથવા ઠોકે બોલો.
એટલે ઘરના બધા ભડકે, "એ, કશું નહીં, એને આપી દો એમ કે થોડા વખત ચાલે આ બધું, આવું છે. મોટા લોકો એમની રીતે કરે, પણ મોટા લોકો પણ આવું કરે છે એવા દાખલા છે જગતમાં. નહીં તો વેલણ લઈને પોતાને મારશે, તબેલો લઈને પોતાને મારશે. બોલો. એટલે આપણે શું કહીએ, આ બધી વિચિત્રતા પ્રકૃતિની અજ્ઞાનતાથી કેવા કેવા પ્રયોગો, અજ્ઞાન પ્રયોગો થયેલા કરતા ભાવના, કે માણસ આવું કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હસમુખજી. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચાનંદ. તમે કહો બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો, તો તમને અહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને પણ શાંતિ આપશે અને તમને શાંતિ આપશે. મૃદુ રુજુ વાણી. આ તો સારું છે ને કે ભાઈ આપણે કોઈને બીજી રીતે મદદ ના કરી શકીએ તો આપણે કોઈ બે સારી વાતો કરીને પણ સામેવાળાને જો દિલ ઠારીએ તો પણ એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે કોઈની માટે એપ્રિસિએટ વાળા બે શબ્દો બોલવા એ પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે હંમેશા આપણી વાણી એવી હોવી જોઈએ કે સામેવાળાને એપ્રિસિએટ કરે, કોઈને ડાઉન કરે એવી વાણી આપણી ના હોવી જોઈએ. એ અંદર આપણે જાગૃતિ ખાસ અંદર ખપે છે. સામેવાળાને એપ્રિસિએટ થાય, ડાઉન થાય આપણી વાણીથી, એનું મોરલ ડાઉન થાય, એને દુઃખ થાય, એવું હોવું જોઈએ નહીં. તેને આપણે પોતાનો અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી વાણી કેટલી લોકોને એપ્રિશિએટ કરનારી હોય છે અને કેટલી લોકોને ડાઉન કરનારી હોય છે. એ દરેકે પોતપોતાની રીતે અંદર જોઈ લેવું પડે. મોટે ભાગે આપણે જોઈએ પંચમાળામાં તો બીજાને ડાઉન કરવાવાળી વાણી જ વધારે હોય છે, એપ્રિશિએટ કરનાર વાણી બહુ ઓછી નીકળતી હોય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દેવમ. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ નથી, તું મોડો આવ્યો છે, પણ તારું હોમવર્ક પછી હસમુખાનજી ને કહેજે તારું મમ્મીનો રિપોર્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. ઓકે. હસમુખાનજી એનો હા રિપોર્ટ લેજો તમારે ને. આજે ટાઈમ થઈ ગયો છે. ચાલો હા હા આપણે સ્ટાર્ટ કરીએ દેવમ. હા. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય
આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ મારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ, પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં, સુચરણોમાં. મન વચન કાયા છા માયાના બાનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની. અનન્ય શરણ દ્યો ભવરણમાં. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં. સત્યમ શિવમ ને સુંદરમણિ આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણ
ચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે જે અંતરમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં હોરા દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં, ભરતી ઓટ મન સાગરની, નિશ્ચિત ને વ્યવસ્થિતમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો, પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ, પણ નિશ્ચય કેવળ ભગવનમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી, જે શુદ્ધાત્માને જગાડે છે, અપૂર્વય ગોચરને ઉલસિત, જળહળ જ્યોતિ તન મનમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીથી, જે મોક્ષ દ્વાર ઉગાડે છે, પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ, આપ જ છો મારા શુદ્ધાત્મા, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં 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 દેવોને આવા અંધારા કોટી વર્ષના, પણ 60માં ઉલેચશે, ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના, જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. 33 કોટી દેવી દેવતા, શાંતિ કાજે આવજો, સામાયિક શુદ્ધ આત્મની
જ્ઞાની અપૂર્વ લાવશે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે. સર્વજ્ઞના સુચરણો મહી આત્મશાતા પામશે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ બળકે બળે. પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટકારશે. અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે. ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો સૌ પાપપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા
તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
वर्तमाने महाविदेय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता ओम परमेष्टि भगवंतोने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું.
રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વ જ્ઞાને